ગત તારીખ 12/10/2025 ને રવિવારના રોજ ખેડા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મીટિંગ ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાણાના અધ્યક્ષસ્થાને મળી, જે મીટિંગમાં આવનારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી બાબતે રણનીતિ તૈયાર કરવા માઇક્રો પ્લાનિંગનું આયોજન કરવા જવાબદારી સોંપી તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેજા હેઠળ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના કાર્યક્રમોની રૂપરેખા અને માર્ગદર્શન રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી શ્રી શ્યામલાલ પુરોહિત દ્વારા આપવામાં આવી। આ મીટિંગમાં પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર, ઇન્દ્રજીત પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રશેખર ડાભી, જીતેન્દ્ર પટેલ, ધ્રુવલ પટેલ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। આ મીટિંગમાં આવનારા દિવસોમાં સરકારને ઘેરવા જન આક્રોશ રેલી અને કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી। તદુપરાંત ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના આગેવાનોને ડરાવી ધમકાવી પક્ષ પલટો કરાવી પાર્ટી તોડવાની પ્રવૃત્તિને માટે આગામી સમયમાં મજબૂતાઈથી લડવા હાંકલ સંજય પટેલ માતર દ્વારા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિનિયર કોંગ્રેસ આગેવાન એડવોકેટ દિનેશ ચંદ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું। આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી હતી અને આ વિસ્તૃત કારોબારીમાં પ્રદેશની સૂચના મુજબ જે રીતે જિલ્લામાં વોટ ચોર ગદ્દી છોડના કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ, ત્યારબાદ તાલુકા પ્રમુખશ્રીઓના નિયુક્તિ પછી નીચેલા મંડળની રચનાઓ અને આગામી સમયમાં પ્રદેશમાંથી જનાક્રોશ યાત્રા જે ખેડા જિલ્લામાંથી શરૂઆત થઈ અને પૂરા મધ્ય ગુજરાતમાં જવાની છે, એના તૈયારીના ભાગરૂપે આજે વિસ્તૃત કારોબારીમાં એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને એના બાદ આગામી સમયમાં જનયાત્રા જે આવી રહી છે એ યાત્રાની તૈયારીના ભાગરૂપે આજ રોજની આ મીટિંગ કરવામાં આવી હતી। ગઈકાલે રાજુભાઈ ભાજપનો કેસ સારા કર્યો, શું કહેશો? અગાઉના સમયમાં તમે જોયું ગતરોજમાં કે જે રીતે નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ, એમની સાથે અમારા પૂર્વ કોર્પોરેટર ગોકુલભાઈ અને નડિયાદના બધા હોદ્દેદારો કોંગ્રેસના વારંવાર નડિયાદની જનતાને ખબર છે, મીડિયાના માધ્યમથી આપ લોકોને પણ ખબર છે કે લોક પ્રશ્નો અને લોક નડિયાદની રજૂઆતોને વાચા આપવા સતત અગ્રેસિવ રહેશે, એક્ટિવ રહેશે। એના ભાગરૂપે કર્મચારીઓના પેન્શનના પ્રશ્નને લઈ આવેદનપત્ર આપવા ગયા હતા અને આવેદનપત્ર આપવા ગયા ત્યારે ત્યાં ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં મીડિયા મિત્રો હાજર હતા, એના સિવાય ડી સ્ટાફ હાજર હતો અને એમની હાજરીમાં જે રીતે નડિયાદ ભાજપના પૂર્વ કાઉન્સિલરો અને કેટલાક અન્ય લોકો ડેપ્યુટી કમિશનરની ઓફિસને લાત મારી અને ત્યાં અંદર ઓફિસમાં જઈને ગાળાગાળી કરી, ત્યાં કેમેરા ચાલુ હતા એટલે એમની પર કોઈ બીજી હાથાપાઈ ના કરી, પણ ત્યારબાદ બહાર અમારા કોંગ્રેસના નડિયાદ શહેરના માલધારી શહેરના પ્રમુખ એ જે રાજુભાઈ હાજર હતા, એમની સાથે મારપીટ કરવામાં આવી। આ મારપીટનો વિડીયો મીડિયાના માધ્યમથી અને વિડીયોના માધ્યમથી આખા ગુજરાતે જોયો છે અને આ વિડીયો બહાર પડ્યા બાદ એમની ઉપરથી એટ્રોસિટી દાખલ કરવામાં આવી। એમાં અત્યારે અમારા કોર્પોરેટર ગોકુલભાઈ અને નડિયાદ શહેર પ્રમુખ અત્યારે આગોતરા જામીન માટે પ્રયાસ કરી રહ્યા છે અને એમાં આ રાજુભાઈ જે છે એ રાજુભાઈ 3 દિવસ પહેલા ફરિયાદ નોંધાવવા ગયા હતા કે ભાઈ એફઆરઆઈ મને માર્યો એની એફઆરઆઈ થાય અને એફઆરઆઈ નોંધાવવા ગયા ત્યારે ત્યાં આગળ સ્થાનિક ત્યાં ભાજપના આગેવાનોએ મોકલેલા 2 જણ જઈ અને એવી રજૂઆત કરી કે અમારી પણ આ રાજુભાઈ સામે એટ્રોસિટીની ફરિયાદ ફરી દાખલ કરો। ત્યાં નડિયાદના પીએસઆઈ રાજુભાઈને એવું કહેવામાં આવ્યું કે આ ફરિયાદ તમે આપો છો, એફઆરઆઈ તો અમે લઈ લઈશું, પણ તમારી સામે આ મિત્રો જે કહેશે ફરિયાદ એટ્રોસિટીની દાખલ થશે। ત્યારબાદ તેમના સગાવાલાઓને ત્યાંથી ફોન કરીને કે કોઈના માધ્યમથી બોલાવવામાં આવ્યા, રાજુભાઈને એમના સમાજના લોકો, એમના સગાવાલાએ બહાર બોલાયા અને રાજુભાઈની એફઆરઆઈ નોંધાઈ ગયેલી એફઆરઆઈમાં સહી કરવા પણ રાજુભાઈ રહ્યા નહીં, ત્યાંથી અમને ડાયરેક્ટ લઈ જવામાં આવ્યા અને ત્રીજે દિવસે સીધા રાજુભાઈને નડિયાદ કમલમમાં બોલાવીને ખેસ પહેરવામાં આવ્યો। હું એવું કહું છું કે એવું તો શું કારણ બન્યું કે રાજુભાઈને જવું પડ્યું? એ જવાનું એક જ કારણ હતું જેને આખા ગુજરાતે જોયું છે કે રાજુભાઈને માર મારવામાં આવ્યો અને માર માર્યા પછી એમને ભાજપમાં લેવામાં આવ્યા। આ વિડીયોના માધ્યમથી બધાએ જોયું માર મારનારા એ હતા અને ભાજપમાં જોડનારા પણ એ જ હતા। એટલે આ ભાજપની નાગાઈ એમના પક્ષે કોઈ એમના વિરુદ્ધમાં બોલે
અને એ વિરુદ્ધમાં બોલનારને મારી અને ભાજપમાં લઈ જવાની વાત છે. એટલે હું નડિયાદના નગરજનોને આપ સર્વના માધ્યમથી કહેવા માંગુ છું કે નડિયાદની માટે લડતા, નડિયાદના પ્રશ્નોને વાચા આપતા લોકો હમી આવા જોર જુલમ થાય તો નડિયાદના લોકોએ ચોક્કસ આ પક્ષે જોવું જોઈએ, બોલવું જોઈએ. બોલશો ના તો ચોક્કસ આવનારા ઇલેક્શનમાં આ પરિણામ તમારે આપવાનું છે. અને અમે બધા જિલ્લા સંગઠન હોય કે પ્રદેશ સંગઠન હોય, અમે નડિયાદની ટીમ સાથે છે અને અમે સાથે મળીને આ જોર જુલમમાં હવે પછી અમારા કાર્યકર્તા ઉપર કોઈ પણ હુમલો થશે, કોઈ બી કારણ બનશે તો અમે જિલ્લા સંગઠન એને પૂરેપૂરો જે રાજકારણની ભાષામાં જવાબ માંગે છે ને એ જ રાજકારણની ભાષામાં જવાબ આપવા તૈયાર છે.